આવા પ્રોબ્લેમેટિક રિલેટિવ સાથે કેવી રીતે ડીલ કરવું? દરેકની લાઈફમાં આવા એક બે નજીવી નમૂના હોય જ, એવા નમૂના, એવા રિલેટિવ કે નજીકના સંબંધમાં છે પણ ઓલવેઝ એમને તમારાથી કંઈક ને કંઈક તકલીફ હોય. કાં તો એ તમને ઇન્સલ્ટ કરશે, અપમાનિત કરશે, કાં તો તમને ઇગ્નોર કરશે, કાં તો બાકીના કઝિન જેવું તમને ટ્રીટ નહીં કરે, કાં તો તમારી ક્ષમતા ઉપર શંકા કરશે, કાં તો તમને ડિસરિસ્પેક્ટ કરશે, કાં તો કોઈ વાર રિસ્પેક્ટ જ નહીં આપે. એકોર્ડિંગ ટુ ધેર મૂડ આવું એમનું ચાલતું હોય અને દરેકને આવું હોય. પણ થાય છે નજીકના રિલેટિવ એટલે ક્યાંક ને ક્યાંક તો એમને મળવું જ પડે અને પ્રસંગે જવું પડે. પણ એક વસ્તુ યાદ રાખવાની, આવા લોકો સાથે ડીલ કરવામાં હંમેશા એ વાત યાદ રાખવાની, જવાનું ખરું પણ ટપ્પુ નાખવા પૂરતું. કેવી રીતે? કોમ્પ્રોમાઇઝ કરવું બરાબર છે, પણ કોમ્પ્રોમાઇઝ કરવામાં જો જાત જતી થાય ને તો આને કોમ્પ્રોમાઇઝ નહીં, શોષણ કહેવાય. એટલે આવા કોઈ જ ખોટા કોમ્પ્રોમાઇઝ કરવાના નહીં. જવાનું, ટપ્પુ નાખવા પૂરતું જવાનું, રિટર્ન આવી જવાનું, થોડુંક ડિસ્ટન્સ એટલું રાખવાનું કે જેથી શ્વાસ લઈ શકાય. અહીંયા સુધી ના ચડાય, અહીંયા આવ્યા પછી નીકળી ગયા એમ. અહીંયા સુધી ચડશે તો પછી પાછું બીજા 10 દિવસ જશે. एक्सपीरियंस बेस कहूँ छू माय डियर. ये था आज का किस्सा भाई यामिनी में. आज का किस्सा मिलता है अगले वीडियो में. तब तक के लिए स्टे ट्यून्ड, स्टे कनेक्टेड विथ मी.